બાપુનો આજે જન્મદિવસ છે. 88 વર્ષ પૂરા થઈ અને 89માં વર્ષમાં પ્રવેશ કરે છે. દાફડા સાહેબ ભીખુભાઈ આવ્યા છે બાપુને શુભેચ્છા આપવાને. બાપુ આશીર્વાદ આપે છે. ખૂબ બાપુ માટે પ્રેમ રાખે છે. સતત બાપુના પરિવાર આખો સતત બાપુના સંપર્કમાં રહે છે. અને બાપુનો આજે જન્મદિવસ છે. 88 વર્ષ પૂરા થઈ અને 89 વર્ષમાં પ્રવેશ થયો છે. ભીખુભાઈ દાફડા વડિયા, સ્વામી સર્વાનંદ બાપુ યોગદાસ સત્સંગ આશ્રમ સતત બાપુ માથે પ્રેમ રાખે અને બાપુનો અવારનવાર મને તબિયત વિશે સતત પૂછે રાખતા હોય. બાપુની તબિયત કેમ છે, બાપુની તબિયત કેમ છે. આજ બાપુને શુભકામના આપવામાં આવે. બાપુ આશીર્વાદ આપ્યા છે અને સતત બાપુનું ચિંતન કરતા હોય છે. જય ગુરુદેવ દાફડા સાહેબ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય બાપુને અમારી શુભેચ્છાઓ. બાપુ 100 વર્ષ પૂરા કરે. અરે અમારી એવી શુભેચ્છા છે. બાપુ તંદુરસ્ત થઈ ગયા અને પાછા તંદુરસ્ત થઈ જાય. વાહ ભાઈ વાહ. અને 100 વર્ષ જીવે બાપુ. અરે અને સતત અમે જન્મદિવસ મનાવતા રહ્યા સાહેબ. હા. અને બાપુ તો ભાઈ હું તમને કહું કે અલૌકિક મૂર્તિ છે. અલૌકિક. जय 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 गुरु. हाँ बापू नु तो साधना स्वाभाविक तो 10 बार हार्ट अटैक मुझे ले जाने नहीं सका है बापू. 10 टाइम हार्ट अटैक हुआ है हाँ वो पता है. तो मुझे ले जाने नहीं सका. तो साधारण बात नहीं. अभी तो अब मेरा जिंदगी ही अलौकिक है सब प्रकार से विचित्र.